હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણને મળી ગયો હતો 1.5 કિલો કેકનો ઓર્ડર. તો એના માટે અહીંયા ક્રીમ બીટ થઈ ગઈ છે અને અહીંયા જે સ્પોન્જ અને એ બધું રેડી કરી લીધું છે, કારણ કે એસી ચાલુ કર્યું હતું રૂમમાં અને આ બંને પણ આવી ગયા છે રૂમમાં. તો હવે આપણે ક્રીમ બીટ થઈ ગઈ છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને કેક બનાવવાની તૈયારી કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં બેઝ ઉપર આપણે થોડી ક્રીમ અપ્લાય કરી અને પછી એને સરસ રીતે લગાવી અને આ રીતે સ્પોન્જ મૂકી થોડું વોટર લગાવી, એટલે કે સુગર વોટર લગાવી અને ઉપરથી ક્રીમ લગાવી ઉપર ભરી અને મેં ચોકલેટ ચિપ્સ એડ કરી છે, કારણ કે કેક જેનો છે એ અમારા ખાસ છે. અને કઈ કેક બનાવું છું એનું તમે મને આગળ થોડું હું તમને કહું છું. તો હવે મેં અહીંયા પૂરો 1 કિલોનો જે બેઝ આપણે રેડી કરવાનો હતો એ રેડી કરી લીધો છે, ક્રમ કોટ કરી એને એક સાઈડ રાખી દીધો અને અહીંયા બીજો છે 500 ગ્રામ, કારણ કે 2 ટાયર કેક છે, નીચે 1 કિલો અને એની ઉપર 500 ગ્રામ. તો બંને રેડી થઈ ગયા છે. હવે ઉપરથી આપણે ફરીથી જે ફિનિશિંગ આપવાનું છે કેકનું એ મેં કરી લીધું છે અને કેકનું નીચેનો બેઝ છે એ છે બ્લુ કલર અને ઉપરનો છે વ્હાઇટ કલર. એટલે મેં અહીંયા બ્લુ કલરનો બેઝ છે એના માટેની ક્રીમ પ્રિપેર કરી લીધી અને એની ઉપર એકદમ વ્હાઇટ કલર છે એ કવર થઈ જાય, એટલે આ રીતે આપણે એને બ્લુ કલરથી કવર કરી લીધો છે અને એ પણ રેડી કરી લીધો છે. તો આ છે 1 kg નીચે બ્લુ અને ઉપર છે વ્હાઇટ. તો આ છે આપણી કેક અને જેનો બર્થડે છે, જેની મેં કેક બનાવી છે એની બર્થડે પાર્ટીમાં અમે જઈએ. તો 1 વર્ષનો બાબો છે એની બર્થડે પાર્ટી છે. હવે અમે લોકો નીકળી ગયા ત્યાં વેન્યુ ઉપર જવા માટે અને આ છે અમારા ફ્રેન્ડ્સ. તો અમે બધા જોડે જ નીકળ્યા હતા. હવે હું લઈ જાઉં છું તમને અમે જ્યાં બર્થડે પાર્ટી છે ત્યાં આગળ. આ છે રિઝોર્ટ. તો રિઝોર્ટમાં છોકરાઓને પહેલાં તો આ હિંચકા જોઈ અને મજા પડી ગઈ કે ચાલો આજે તો મજા આવી ગઈ. અને આ લોકો પણ અમારા ફ્રેન્ડ્સ છે એ પણ એન્ટર થઈ ગયા બધા સાથે. તો બધાને હાય કહે છે. તો હવે આ છે અમારી નાની ક્યુટ. અને હરીશ કહે છે કે અહીંયા રમો છો, એના કરતાં ચાલો પહેલાં આપણે ઉપર હોલમાં જતા આવીએ. તો અમે બધા નીકળી ગયા હોલમાં ઉપર જવા માટે. ચાલો જોઈ લઈએ કેવી હોટલ છે, રિઝોર્ટ છે મતલબ, અને કેવું ડેકોરેશન છે. તો આ છે પાછળનો ભાગ અને આ છે આપણે આગળનો ભાગ છે. અને હવે અમે લોકો જઈએ છીએ હોલમાં. તો હોલ છે એકદમ જો સરસ, આપણે વેન્યુ તૈયાર છે, એટલે કે હોલ છે એ ડેકોરેશન થઈ ગયું. અને આ છે આપણા બર્થડે બોય અને એ રેડી થાય છે અને એ પણ રેડી થઈ ગયા ભાઈ. અને આ લોકોને પણ ખૂબ મજા આવી ગઈ. અને આ છે આપણું બર્થડેનું ડેકોરેશન, એ પણ બ્લુ અને વ્હાઇટ ઉપર છે, જેવી કેક છે એ ઉપર. હવે અહીંયા ચાલુ થઈ ગયું છે આપણો ફોટોશૂટ અને બધા ફોટોશૂટ કરી. આ બંને જો હવે તોફાન ચાલુ થઈ ગયા બંનેના રમવાના, કારણ કે મોટો હોલ મળી ગયો અને બર્થડે બોય પણ આવી ગયા. એ 3 જણા છે, એટલા ખાસ ફ્રેન્ડ છે. અને અમે લોકો બી 3 છીએ, એના બા જે બર્થડે છે એના મમ્મી, પછી આ નાની ગર્લના મમ્મી, અમે બધા ફ્રેન્ડ્સ છીએ. તો અમે લોકો પાછા ચાલો હજી વાર છે બધા મહેમાનને આવવાની, તો બાળકોને લઈ અમે લોકો ગાર્ડનમાં નીચે હિંચકા ખાવા માટે ગયા. અને આ લોકોને અમે હિંચકા ખવડાવી દીધા. તો ગોટુભાઈ કે મમ્મી મને તો હિંચકા નાખો, હું તો એમને બેઠો છું. તો મેં કીધું સારું ચાલ તને પણ હિંચકા નાખી દઉં. અને હું ફરીથી તમને આખું જે રિઝોર્ટ છે એ હું ફરીથી તમને બતાવું છું. એટલું સુપર્બ છે અને એટલું મસ્ત છે. અને અમે ઉપર ગયા ત્યાં કેક આવી ગઈ હતી, તો ખબર પડી ગઈ ને કઈ કેક છે. તો છે બેબી બોસ થીમ કેક. અને અહીંયા કેક આવી ગઈ એટલે મને કે ચાલો હવે તમે દીપિકાબેન ડેકોરેશનમાં લાગી જાઓ. તો હવે મેં કીધું કે ડેકોરેશન તો થઈ ગયું છે, ખાલી ટોપર જ લગાવવાના છે. તો છે જિયાન્સનો બર્થડે અને મેં અહીંયા બધા ટોપર લગાવવાના હતા એ લગાવી દીધા અને કેકને એકદમ ફાઇનલ લુક આપી દીધો. તો ટોપર લગાવ્યા પછી કેક કેવી સરસ લાગે છે. ટોપર ન હોય ને તો ખાલી લાગે કે યાર ટોપર લગાવી દઈએ ને પછી એટલો સરસ લુક આવે કેકનો. તો અહીંયા હું ટોપર લગાવતી હતી તો દેવાસે કે મમ્મી તમે ટોપર લગાવો છો તો ચાલો આપણે તમારો પણ હું એક વિડીયો ઉતારી લઉં. એમ તો ચાલ મને પણ કેમેરામાં લઈ લે. તો એ કે ચાલો આવી જાઓ. તો હું આવી ગઈ અને પછી બર્થડેનું આપણે ટોપર લગાવી દીધું અને દેવાસે કે મમ્મી એક ફોટો થઈ જાય. તો મેં કીધું ચાલ હવે ફોટો પાડી લે. ત્યારબાદ અમે લોકોએ વેલકમ ડ્રિંક જે હતું બ્લુ લગૂન એ પીધું અને પછી અમે લોકો ગપાટા મારવા માંડી પડ્યા. અને ત્યાં વળી કેક કટિંગનો ટાઈમ થઈ ગયો. તો આ ચાલુ થઈ ગઈ અમારી કેક કટિંગ, જેમાં ભાઈને કેક કટિંગ કરવાની ખૂબ મજા આવી ગઈ. અને એને કેક ખાવી નથી પણ એને કેક જ કટિંગ કરવી હતી. જો એ ચાકુ પણ છોડતો નહોતો, એના પપ્પા એને કેક ખવડાવતા હતા તો એ કેક નથી ખાવી અને એને ચાકુ છોડે નહીં. તો હવે એને કેક ખવડાવી દીધી. ત્યારબાદ અહીંયા જ એક નાની ત્યાં બેબી હતી ને એને જો એક વાટકો ભરીને કેક ખાધી છે, એને ખૂબ મજા આવી ગઈ. અને પછી ભાઈ કે ચાલો દીપિકાબેન હવે તમે લાગી જાઓ ફોટોશૂટમાં. તો મેં લાગી ગઈ, હું લાગી ગઈ ફોટોશૂટ કરવા માટે. અને પછી અમે લોકોએ સ્ટાર્ટર લઈ લીધું. હવે સ્ટાર્ટરમાં હતું બર્થડે પાર્ટીમાં પોટેટો ચીલી, મંચુરિયન અને મંચાઉ સૂપ. ત્યારબાદ હતું સમોસા ચાટ અને અમે લઈ લીધી કેક. અમે પણ વાટકો ભરી કેક ખાધી. અને જમવામાં હતું મારા ફેવરેટ રસગુલ્લા, છેલ્લે આઈસ્ક્રીમ અને છાશ. આ બંને ભાઈ બહેન જો
કેવા બસ આઈસ્ક્રીમ જ ખાય છે. અને હવે અમે આ ભાઈ છે એ હેરાન કરતો હતો એના મમ્મી પપ્પાને, જમવા નહોતો દેતો, એટલે અમે લોકો એને લઈ નીકળી ગયા બહાર આંટો મરાવવા. અને આ બાજુ ચાલુ થયું છેલ્લું ફોટોશૂટ. હવે દિવસ અહીંયા ખતમ થઈ ગયો, પણ આ લોકો કે મમ્મી અમે લોકો ફોટોશૂટ કરી લઈએ પછી આપણે બધા ઘરે જઈએ. તો અહીંયા ભાઈએ નાના ભાઈનો ફોટોશૂટ કર્યો અને અમારો આજનો બર્થડેનો દિવસ ખતમ થઈ ગયો. તો